बोलो भारत माता की जय परशुराम, हर हर महादेव। त्रिदिवसीय मेगा ब्राह्मण बिजनेस समिट ની અંદર મંચસ્થ આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ, વડોદરાના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ, મંચસ્થ ઉપસ્થિત સૌ આગેવાનો, આ સમિટના સૌ આયોજકો, સમિટની અંદર જેમને ભાગ લીધો છે એવા સૌ આ સ્ટોલના સ્ટોલ ધારકો, સૌ ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો અને માતાઓ અને પત્રકાર મિત્રો, પ્રથમ તો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ બિઝનેસ સમિટના જે પણ આયોજકો છે એમને અભિનંદન, શુભેચ્છા આપું છું। સાથે સાથે જે લોકોએ આની અંદર ભાગ લીધો છે એવા સૌ સ્ટોલ ધારકોને પણ અભિનંદન, શુભેચ્છા આપું છું। કેમ કે આ પ્રકારની સમિટ કરવી, એના માટે થઈને જે મહિનાઓ સુધી કસરત કરવી, અલગ અલગ લોકોને એકત્રિત કરીને આ સમિટની અંદર ભાગ લે, એ ખૂબ કપરું અને કઠિન કામ હોય છે। જે રીતે યજ્ઞેશભાઈ અને એમની પૂરી ટીમે મહેનત કરી છે, ત્યારે હું યજ્ઞેશભાઈ દવેને અને એમને શુભેચ્છા આપું છું કે માત્ર એક ડોમની અંદર કાર્યક્રમ કર્યો છે, આવનારા સમયમાં જે રીતે વાઇબ્રન્ટ ગુજરાત યોજાય છે એ પ્રકારે ભવ્ય વાઇબ્રન્ટ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની પણ એક મેગા બિઝનેસ સમિટ યોજાય એવી શુભેચ્છા, અભિનંદન આપું છું। હિન્દુ સમાજની અંદર, હિન્દુ ધર્મની અંદર જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે બ્રાહ્મણોની જરૂર પડતી હોય છે અને બ્રાહ્મણ સિવાય બધું જ અશક્ય છે। આપણા રીતિ રિવાજો, આપણી સંસ્કૃતિ, આપણું ધર્મનું જો આપણને કોઈ સાચું માર્ગદર્શન અને કોઈ પાલન કરાતું હોય તો બ્રાહ્મણો કરાવતા હોય છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરીને, યોજીને, એક છત્ર નીચે અલગ અલગ ઉદ્યોગ સમૂહને અહીંયા બોલાવીને ગુજરાતની અંદર રોકાણ થાય, ઇન્વેસ્ટમેન્ટ થાય, એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। એ મુજબ ગુજરાતની અંદર પણ બ્રાહ્મણ સમાજમાંથી, બ્રહ્મ સમાજમાંથી આ સમિટનું આયોજન થયું છે, ત્યારે જે યુવાનો બ્રહ્મ સમાજમાં છે એમને પણ ઘણું જાણવા મળશે કે આપણા સમાજના કયા લોકો કઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર છે, અને ઇન્ડસ્ટ્રીવાળાને પણ ખબર પડશે કે આપણા સમાજના લોકો છે, યુવાનો છે, કોઈ સારું ભણેલો હશે, સારું ગ્રેજ્યુએશન કરેલો હશે અને એને જોબની જરૂરિયાત હશે તો એને જોબમાં પણ રાખી શકશું। એ આ સમિટના માધ્યમથી થતું હોય છે। ત્યારે ખરા અર્થમાં આ સમિટ આવનારા સમયમાં બ્રહ્મ સમાજના યુવાનોને, વડીલોને અને ખાસ કરીને ઉદ્યોગ સાહસિકોને ખૂબ મદદરૂપ થશે। ત્યારે ફરી વર્ષો સુધી, આવનારા વર્ષો સુધી આ પ્રકારનું સમિટનું દર વર્ષે નવા રંગરૂપ સાથે યોજાય એવી શુભ